નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। સમિયાલા ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો, સરપંચ પર ગંભીર આક્ષેપો। વડોદરાના સમિયાલા ગામમાં છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેન્ડ પાસે આવેલ ફળિયામાં પીવાના પાણીનું દૂષિત પાણી આવતા રહીશોએ ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો મચાવ્યો હતો। પીવાના પાણી દૂષિત આવતા લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે। વારંવાર સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં દૂષિત પાણી બાબતે રજૂઆત કરતા પણ જાડી ચામડીના સરપંચ અને તલાટી પ્રજાની સમસ્યાનું નિવારણ કરવામાં કોઈ રસ લેતા નથી। સરપંચ ગ્રામ પંચાયતમાં નહીં આવતા હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા અને મહિલાઓએ સરપંચને ફોન કરી સરપંચનો ઉધડો લીધો હતો। જ્યારે તલાટીએ સરપંચ બાબતની પૂછપરછ કરતા તલાટીએ પણ જણાવ્યું હતું કે સરપંચ ગ્રામ પંચાયતમાં આવતા નથી। સ્થાનિકોએ સરપંચને રાજીનામું આપે તેવી માંગ કરી છે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડોદરા। સમિયાલા ગામની અંદર 6 મહિનાથી બસ સ્ટેન્ડવાળા ફળિયામાં પાણીની સમસ્યા લઈને છોકરાઓ બીમાર પડે છે, ગરડીત બધા બીમાર પડે છે અને કોલેરો ફાટેલો હતો। એ ટાઈમ પર અમે પંચાયતમાં આવીને અરજી કરેલી તો એ લોકો કે અમે પાઇપલાઇન નખાઈ દઈશું 2 દિવસની અંદર। 2 દિવસની અંદર તો ના નખાઈ ને સરપંચ તો જોવા પણ નથી આવ્યા। અત્યારે પછી 4 મહિના પછી એ પાઇપલાઇનનું કામ એમને ચાલુ કરાયું તો પાઇપલાઇન ખાલી ખોદાઈને જતા રહ્યા। પછી 20 દિવસ પછી પાછા કામ ચાલુ કરાયું તો મજૂર 2 મૂકે છે, 2 મજૂરો લઈને આવે છે, કલાક કામ કરાવે છે, કોન્ટ્રાક્ટર લઈને મજૂરને જતા રહે છે। અત્યારે પાછું પાઇપ નાખ્યા પછીની જે ગટેરની પાઇપ ફાટેલી હતી એ પાઇપની અંદર સમી કરી નથી ને જે પીવાનું પાણી આવે છે એમ જ ખાલી માટી નાખી દીધેલી છે, એટલે પીવાનું પાણી અત્યારે બહુ ગંદુ આવે છે। પાછું 3 દિવસથી ગટરનું પાણી ભેગું થાય છે એટલે 3 દિવસથી જરા ઉલટીનો પાછા છોકરાઓને પકડાયા છે। અત્યારે કોઈ પણ તકલીફ થશે છોકરાઓને કે છોકરાઓની સ્કૂલ ભાગશે કે છોકરાઓ બીમાર થશે તો જવાબદાર કોણ? સરપંચ લેશે, તલાટી લેશે કે સભ્યો લેશે? બીજી એક વાત કે સરપંચ હવે અમારે પાણીનું કામ કરાવવું નથી ને પાઇપનું કોઈ જાતનું અમારે સમિયાલા ગામની અંદર કામ નથી કરાવવું। ખાલી સરપંચ આવીને રાજીનામું મૂકી દે, અમારે ખાલી હવે સરપંચનું રાજીનામું સ્વીકારવું છે ને સરપંચ અહીંયા આવતા જ નથી। 4 વર્ષથી ખાલી ફોન કરીએ છીએ, ફોન અમે 10 ફોન કરીએ છીએ પણ ફોનનો કોઈ જવાબ આપતા જ નથી। અમારે તો ખાલી એક જ ફોન કરીએ, એક જ રિંગ વાગે ને સરપંચ ફોન ઉઠાવે, ગામમાં હાજર થાય એવા સરપંચની જરૂરત છે। અમારે આ સરપંચની કોઈ જરૂરત નથી ને સરપંચ આવીને રાજીનામું મૂકી દે। હવે અમારે કોઈ કામ સરપંચ પાસે કામ કરાવવું નથી, સરપંચનું ખાલી રાજીનામું અમારે જોઈએ, અમારે કોઈ કામ જોઈએ નહીં। તલાટી તો એવું કે છે કે સરપંચ કરાવે ને કોન્ટ્રાક્ટરને આપેલું છે પણ કોન્ટ્રાક્ટર આવતા નથી ને સરપંચને ફોન કર્યો એ અઠવાડિયું થયું તો સરપંચે એમ કીધું કે મેં કોન્ટ્રાક્ટરને ફોન કરું છું। કોન્ટ્રાક્ટરે એમ કીધું કે કામ ચાલુ છે પણ અહીંયા મજૂરો આવી ગયેલા છે પણ મજૂરો કોઈ આવ્યા હતા ના। રોજ જ અમે કોન્ટ્રાક્ટને ફોન કરીએ છીએ, કોન્ટ્રાક્ટર હોય ફોન નથી ઉપાડતા। સરપંચ કે કોન્ટ્રાક્ટર ત્યાં ઊભા નહીં રહેતા પણ સરપંચ જ નહીં આવીને કોઈ દિવસ ગામમાં ઊભા રહ્યા કે નથી પંચાયતમાં ઊભા રહ્યા તો પછી એના કોન્ટ્રાક્ટરો કે એના સભ્યો શું આવીને ઊભા રહેવાના છે? અમારા છોકરાઓ અત્યારે સ્કૂલે જાય છે, એમની પાસ કરાવવાની હોય કે છોકરાઓનું કંઈ સ્કૂલમાંથી કામ આવે છે તો એવું કહે છે કે સરપંચની સહી કરાવીને તમે આવો તો એના સભ્યો હોય એ સભ્યો બચારા ફોર્મ ભરી આપે છે પણ સરપંચની સહી માગે છે તો સરપંચની સહી કરાવવા કઈ જઈએ તો છોકરાઓની સ્કૂલો પણ ભાગે છે। અમારે કોઈ પાસવાળા જલ્દી પાસ પણ નથી કરી આપતા। અમારે કંઈ પણ કામ હોય ને સરપંચની જરૂરત પડે છે તો સરપંચ આવતા જ નથી તો અમારું કામ અટકેલું જ રહે છે। એટલે અમારે હવે આ સરપંચની કોઈ જરૂરત છે જ નહીં। સરપંચ મહેરબાની કરીને રાજીનામું મૂકે ને સરપંચ રાજીનામું મૂકશે તો જ અમે આગળ કામ કરાવીશું ને સરપંચ બદલા રે કે રાજીનામાનું કેમ કે છે એ પણ અમારી પાસે કારણો છે કે 4 વર્ષથી સરપંચે કામ શું કરાયું છે, લક્ષ્મીપુરામાં કરાયું, સમિયાલામાં કરાયું, એ કામ અમને બદલા રે ને સરપંચે જે કામ કરાયું હોય એ બિલ પણ અમને બદલા રે કે મેં આટલાનું કામ કરાવેલું છે એ બિલ પણ અમારે જોઈએ। તમારું પરિચય? નામ બોલ। સમિયાલા બસ સ્ટેન્ડવાળું ફળિયું બિલકિસ, સૈયદ બિલકિસ રફીક અલી। પેલા ગામમાં જે પાણી પાઇપલાઇનનો પ્રશ્ન છે, વાટાનો છે, એ બધું વહેલી તકે કરાવી દઈશું અને મારે સરપંચનો થોડો સપોર્ટ બી જોઈશે। સરપંચનો સપોર્ટ નથી મળતો તમને? સરપંચનો સપોર્ટ મળે છે તમને? ના, ખાલી ફોનથી અમુક પપ્પા વાત થાય, બાકી સરપંચ અહીં ગામમાં આવે છે? ના। કેટલા ટાઈમથી નથી આવ્યા? હવે ગામમાં આવી જાય તો મને થોડી પંચાયત નહીં આવતા। તમારા પંચાયતની અંદર જે સહી સિક્કાની સરપંચની જરૂર પડે છે એ કોણ કરે છે? એ તો સરપંચ જ કરે ને, અમે થોડા કરીએ। સરપંચ કયા ટાઈમે આવે? એ ટાઈમ એમનો નથી તો પણ આવતા નથી ને, ટાઈમ એમનો નહીં હોતો। લાસ્ટ ટાઈમે ક્યારે આવ્યા? જેને જરૂર પડે તો ત્યાં જઈને એમની ઓફિસ જઈને કરાવી આવે।
તો સંમેલન પંચાયતમાં સરપંચની ઓફિસ નથી? છે. ઓફિસે બી મળવા જોઈએ ને. સંમેલન પંચાયતમાં કઈ જવાનું? સંમેલન પંચાયતમાં સરપંચની ઓફિસ છે કે નથી? છે ને તો ટાઈમ છે ખોલવાનો? ભાઈ હું મારા ટાઈમ હું આવી જાઉં છું પણ સરપંચ હવે એ ના આવે એમાં હું શું કરું? તો જે ગામમાં જે બી કંઈ કામકાજ હોય તો સરપંચને તલાટીની મંજૂરીથી થાય છે ને? હા. તેને તમે એકલા મંજૂરી આપો છો? ના 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 હા તો પછી તમારું નામ? ઉર્મિલાબેન શાહ તલાટી.